હાય ગાઈસ, ચલો હું તમને મારા ઝાડના કટિંગ કરેલાનું અપડેટ દેખાડું છું. જો આ પ્રાજેતરનું મેં કટિંગ કર્યું હતું, જે હવે આનું અપડેટ દેખાડું છું. જો તમે નવી બ્રાન્ચ આવી ગઈ છે અને આ સફેદ જાસૂદનું હતું. જો આ સફેદ જાસૂદમાં બધી જગ્યાએ આ ડાળીઓ આવી ગઈ છે. જો તમે સફેદ જાસૂદનું અપડેટ આ નીચેથી મેં કાપી નાખ્યું છે. આ બધું હું તોડી નાખું છું, ઉગવા નથી દેતી, એટલે નીચેથી સરસ ડાળખી વાળું આમ દેખાય. જુઓ તમે. પછી આ બ્લુ કલરનું અપરાજિતા મેં કટિંગ કર્યું હતું, તમે જોયું હતું. જો મેં દેખાડ્યું હતું ને તમને, હવે ફૂલ આવવા માંડ્યા છે અને કળીઓ આવવા માંડી છે. આને હું કટિંગ કરતી જઈશ એટલે છે ને નાનું મસ્ત બોનસાઈ જેવું બનાવી નાખીશ. આને બનાવીશ ખરી, હવે બને તો સારી વાત છે, આવડે એટલું કરીશ. આ તો હું તમને દેખાડું જ છું મારું બીલીપત્ર. આ જો અમારે કેરીનું ઝાડ વાવાઝોડું આવ્યું હતું ત્યારે આપણે પાન પવનથી કપાઈ ગયા બધી બાજુથી, ત્યાર પછી આ પાન નીકળેલું છે. જો કેરીનું આ બધે પાન. આ જો આને તમને મેં કટિંગ કર્યું પછી જો આ કેટલી બધી કળીઓ ફૂલો ઘણા આવી ગયા છે. આના કટિંગ કર્યા પછી જો આ તમને મેં દેખાડ્યું હતું, મેં આમાં વાવ્યું જોઈએ. આ બીજું જે મેં વેચાતું લીધું હતું, હજી મેં આને કુંડામાં નથી નાખ્યો. જો આ કેટલું મોટું થઈ ગયું છે. એનામાં ઘણા કળીઓ તો હતી જ, પાંગરી ગયું. આ જો આ મેં નવું બનાવ્યું છે, એની અંદર હું આ રાખું છું. આ જો તમે ક્યાંક આ દેખાય પાન કાઢી નાખવાના. સફેદ જાસૂદ કેસરી કલરનું, પીળા કલરનું. આ જો હવે તમને દેખાડું મારું મીઠા લીમડાનું કટિંગ. આ કટિંગ કર્યા પછી જો નવી બ્રાન્ચ આવવા માંડી છે. આ જો આ બાજુ જો નીચે તો મસ્ત મોટા થઈ ગયા. આ મસ્ત ઉગ્યું હતું. આની અંદર છે ને એના બી આવવા માંડ્યા હતા. મીઠા લીમડાના બી આવવા માંડ્યા હતા, એટલે મેં એને છે ને કટિંગ કરી નાખ્યા. એટલે પ્રોસેસ બધું એના બી મોટા કરવામાં ન જાય ને, એટલે એ પછી ફણકશે. જોવા ઈ છે. ચકલીઓ બહુ હેરાન કરે. ચકલીઓ તોડી નાખે બધું. નવી આવી. આમાં બી આવ્યા હતા ને, મેં બધે કાઢી નાખ્યા. આ સફેદનું કર્યું હતું ને મેં કટિંગ. જો આ ફૂલ આવ્યું. આ જો પછી અપરાજિતાનું બી કટિંગ કર્યું હતું, તમે જોયું હતું. દેખાય હતું. જો એ બધા આવવા માંડી. આ જો ગુલાબની કટિંગ કરી હતી. જો